નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની ઐતિહાસિક જૂની જુમા મસ્જિદમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ. ચક્રધર સ્વામી જન્મ સ્થળ અને જૈન મંદિર હોવાના દાવા સાથે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજીસ લિમિટેડમાં આગ લાગતા ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં. રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી આશા વર્કર બહેનોનું હલ્લાબોલ. 3 મહિનાથી પગાર ઇન્સેન્ટિવ ન મળતા સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર અપાયું. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ, નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. વિદ્યાર્થીઓના કિલ્લોલથી કેમ્પસો ગુંજી ઉઠ્યા. પ્રાર્થના વિદ્યાલયમાં બાળકોને કુમકુમ તિલક સાથે આવકાર. ભરૂચમાં ઇનરવ્હીલ ક્લબ અને જિલ્લા પંચાયત દ્વારા સગર્ભા માતાઓ માટે પોષણ યુક્ત કીટનું વિતરણ. ભરૂચની ઐતિહાસિક જુમા મસ્જિદ ખાતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એક મોટો વળાંક આવ્યો છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અને નોટિસ બાદ મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલું વધારાનું અને વાંધાજનક બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ ઐતિહાસિક ઇમારતોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલીક નવી રચનાઓ ઊભી કરવામાં આવી હતી. પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તેને હટાવવાનો આદેશ કરાયો હતો. આ સૂચનાના પગલે મસ્જિદની અંદર આવેલા વજૂખાના સહિતના અન્ય વધારાના બાંધકામોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચની આ જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા સાથે તેના સ્થાપત્ય અને ઇતિહાસને કારણે લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહી છે. મસ્જિદની જાળવણી, તેની મૂળ સંરચના સાથે છેડછાડ અને નિયમ વિરુદ્ધના બાંધકામોને લઈને તંત્ર અને સંબંધિત પક્ષો વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો હતો, જેમાં અંતે પુરાતત્વ વિભાગની દરમિયાનગીરી બાદ આ પ્રકારની કાર્યવાહી સુધી પહોંચ્યો છે. અત્યારે ઘટના સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને બાંધકામ હટાવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ બાબતે આંદોલનના પ્રણેતા સ્વામી મુક્તાનંદે પ્રતિક્રિયા આપી અને આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ મુખ્ય હોવાનું કહ્યું હતું. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ ઐતિહાસિક ઇમારતોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલીક નવી રચનાઓ ઊભી કરવામાં આવી હતી. પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તેને હટાવવાનો આદેશ કરાયો હતો. આ સૂચનાના પગલે મસ્જિદની અંદર આવેલા વજૂખાના સહિતના અન્ય વધારાના બાંધકામોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચની આ જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા સાથે તેના સ્થાપત્ય અને ઇતિહાસને કારણે લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહી છે. મસ્જિદની જાળવણી, તેની મૂળ સંરચના સાથે છેડછાડ અને નિયમ વિરુદ્ધના બાંધકામોને લઈને તંત્ર અને સંબંધિત પક્ષો વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો હતો, જેમાં અંતે પુરાતત્વ વિભાગની દરમિયાનગીરી બાદ આ પ્રકારની કાર્યવાહી સુધી પહોંચ્યો છે. અત્યારે ઘટના સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને બાંધકામ હટાવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ બાબતે આંદોલનના પ્રણેતા સ્વામી મુક્તાનંદે પ્રતિક્રિયા આપી અને આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ મુખ્ય હોવાનું કહ્યું હતું. ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી છેલ્લા 2-2.5 વર્ષથી આ વિષય પર જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો. કલેક્ટરશ્રીને આવેદનથી માંડી, અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે. તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ. પણ ક્યાંક 1909 થી આ ધરોહર
પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે. પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી. એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલાં પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ESIના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે. પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે. તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે. પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર, ચક્રધર સ્વામીનું જન્મસ્થળી, એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે. સમાજ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય. 15 જૂનના રોજ જે અત્યારે આપણે સમાજ જાગરણ માટે થઈ સમાજ સુધી આ વિષયને લઈ ગયા હતા અને હસ્તાક્ષર અભિયાન આપણે કર્યું હતું. આ હસ્તાક્ષર અભિયાન અંતર્ગત જે કંઈ પણ હસ્તાક્ષરો ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચમાં અને મહારાષ્ટ્રમાં આ 2 જગ્યા પર આ અભિયાન ચાલ્યું હતું. આ તમામ હસ્તાક્ષરો જે એકત્ર થયા છે એનું અર્પણનો એક કાર્યક્રમ છે, એક આવેદનના રૂપમાં આ કાર્યક્રમ રહેવાનો છે. 4 થી 5 હજાર લોકોનું આ સ્થાન પર આવવાનું છે અને એનું કાર્યક્રમ થવાનો છે. બીજી તરફ સમગ્ર મામલે મુસ્લિમ પક્ષે હાલ કોઈ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. હવે આગામી દિવસોમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર GIDCમાં આવેલા સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે ચડ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 2 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય.
જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાના પગાર વધારાની માંગણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 મહિનાથી ઇન્સેન્ટિવ પગાર ન થતો હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ. માત્ર 2000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળે છે. આ મોંઘવારીના જમાનામાં 2000માં તો તેલનો ડબ્બો પણ આવતો નથી. અત્યારે એમને ઇન્સેન્ટિવ વધારાની પણ માંગણી કરી હતી. આશા વર્કર બહેનોએ ચીમકી આપી હતી કે જો આ મહેનતાણું નહીં મળે તો હવે પછી અમે કોઈ કામગીરી કરીશું નહીં. નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા બહેનોથી માંડીને મહત્વની આરોગ્ય લક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને 3 મહિનાથી મહેનતાણું ન મળે એ ગંભીર બાબત કહેવાય. જોકે આ અંગે આરોગ્ય અધિકારીએ 3 મહિનાથી ઇન્સેન્ટિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું હતું, જેનું કારણ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે. તેમાં થોડી વાર લાગશે, હવે પછી રેગ્યુલર થઈ જશે. જોકે આશા વર્કરો બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી અમે કોઈ કામગીરી કરીશું નહીં અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરીશું. વધુમાં આશા વર્કર બહેનોએ આવેદનપત્રમાં અન્ય માંગણીઓ અંગે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આશા ફેસિલિટરનો 3 મહિનાથી પગાર મળ્યો નથી. અમારે દર શનિવારે મીટિંગમાં ફરજિયાત હાજરી આપવાની હોય છે. સતત 3 મહિનાથી પગાર થતો ન હોવાથી કામગીરીમાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે. તેમણે એવી પણ ચિંતા આપી હતી કે હવેથી ઓનલાઈન ટ્રેકોમાં કામગીરી નહીં કરીએ, અમને મોબાઈલ નથી આપ્યા એટલે ઓફલાઈન કામગીરી કરીશું. વધુમાં પગાર સાથે અમારા પ્રોત્સાહન રકમના પૈસા તેમજ 50% વધારો પણ અમને સમયસર મળવો જોઈએ. એ ઉપરાંત અતિ જોખમી સગર્ભાનું ડિલિવરી ઇન્સેન્ટિવ પણ આજ દિન સુધી અમને મળેલ નથી. એ ઉપરાંત ચૂંટણીની મહત્વની કામગીરીમાં આશા બહેનો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ડ્યુટી આપવામાં આવે છે. એનું પણ આજ દિન સુધી ઇન્સેન્ટિવ મળેલ નથી. જો તમે અમારી પાસે તમામ આરોગ્યલક્ષી કામગીરી કરાવવા માંગતા હોય તો સમયસર પગાર મહેનતાણું મળવું જોઈએ. આજે 3-6 મહિના થયા હજુ સુધી ઇન્સેન્ટિવ ચૂકવાતું નથી અને ઇન્સેન્ટિવ પ્રથા છે અને અમને પાછા એવું કહે છે કે તમારી કામગીરી કેટલા તો 2 જ કલાકની હોય છે, પણ અમારી કામગીરી અમે કદાચ ખેતરે મજૂરી અર્થે ગયા હોય તો અમને ફોન કરીને બોલાવવામાં આવે છે કે બેન તમે ઘરે આવો, તમારું કામ છે. આજે અમે ગામમાં વિઝિટ કરવા આવ્યા છે તો અમે ખેતરથી મજૂરી કરવા કદાચ ગયેલા હોય તો પણ અમને ગામમાં કામ કરવા બોલાવે છે. અને અમારે કિશોર કિશોરી જો કદાચ કોઈ એમનું હિમોગ્લોબિન ઓછું હોય તો પણ અમારે સાંભળવું પડે છે. એમને નિયમિત રીતે અમે દર મહિને ગોળી ગરાવતા જ હોય છે સ્કૂલોમાં જઈને પણ. અને બીજું કે અમને ચૂંટણી જેવી કામગીરીમાં પણ બોલાવે છે. ચૂંટણીમાં અમે સવારે 6 વાગ્યાથી જતા રહે છે તો સાંજે 6 વાગે જ્યાં સુધી મતગણતરીની પેટીઓ ના જાય ત્યાં સુધી અમારે ત્યાં જ રહેવાનું હોય છે. કોઈ અમારી વિઝિટમાં પણ કોઈ આવતું નથી તો અમારી સાથે જ કેમ અન્યાય? અમારા પગાર 2000 છે. 2000માં તો કદાચ કોઈને અમે ગામમાં જઈને હોય કે ગામ વાળા લોકો પણ અમારી ઉપર એમ એ કરતા હોય જાણે કેમ ના તમે આવો. પગાર વધારાનું અને અમારે પગાર વધારાનું અને જે ચૂંટણીમાં અમને મૂકે છે, ધારો કે શિક્ષકોને મૂકે છે એમને 1500 રૂપિયા મહેનતાનું આપે છે અને અમારે સવારથી સાંજ સુધી એમને એમ જ બેહરાનું. અમારા ઘરે
છોકરા અને ઘરવાળા પણ ભૂખે મરે છે. અમે પણ ઘરે ખેતી કામકાજ વાળા છે, તો અમને 2 કલાક તો 2 કલાક કામ કરીને કેમ નથી છૂટા કરતા? એટલે અમારો કામગીરીનો સમય નક્કી હોવો જોઈએ અને અમારું ઇનિશિયેટિવ પણ નક્કી હોવું જોઈએ. તો જ અમે આજ રોજ અહીંયા આગળ આવેદન પત્ર આપીને પછી અમારું જો ઇનિશિયેટિવ નહીં કરવામાં આવે તો અમે આજથી આંદોલન ઉપર ઉતરવાના અને હજુ પણ ઉગ્ર આંદોલન બને તેવી અમારો પ્રયત્ન છે. આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી. આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે. 3 મહિને 4 મહિને એવો જ પગાર મળે છે. તો આશા બહેનો રોજગાર કેવી રીતે એમના ઘરમાં ચલાવે? કારણ કે એની પર જ નિર્ભર હોય છે બહેનો. ને દર શનિવારે મિટિંગમાં બોલાવવામાં આવે છે, એમાં 175 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. એ પણ અમને નથી પોસાતું. હમણાં મોંઘવારી પ્રમાણે શનિવારના 100 રૂપિયા તો જોઈએ કમસે કમ. 5 શનિવારના 500 રૂપિયા તો હોવા જ જોઈએ. પેટ્રોલના ભાવ કેટલા વધેલા છે. અંદર ઊંડાણમાંથી બહેનો આવતી હોય છે ને પગારમાં પણ વધારો મળવો જોઈએ. બધાને સરકાર વિચારે છે કે 8મું પગાર પંચ બહાર પાડ્યું છે, તો આશાઓને પણ 2000 રૂપિયા આપવામાં આવે છે, તો આશાનો બી પગાર વધારવામાં આવે. આશાથી જ કામ થાય છે. ગામમાં અમે અડધી રાતે બી અમને ફોન આવે, અમુક માહિતી જોઈએ, અમે કંઈ ગયા હોય તો બી ના હમણાં જ માહિતી આપો, એવી રીતે કહેવામાં આવે. તો અમે તાત્કાલિક આશા ઉપર જ બધું કામ ચાલે છે. આશા જ માહિતી આપે છે, આશા જ ગામમાં કામ કરે છે. તો આશા બાજુ બી સરકારે જોવું જોઈએ, એને પણ સમયસર બધું મળવું જોઈએ. આશા વર્કર બહેનોની બાળક જન્મ થયા ત્યાંથી એ મરણ પામે ત્યાં સુધીની જવાબદારી હોય છે. ઘર ગૃહ મુલાકાત કરવાની હોય છે, બાળકોને જોવાના છે. HbNC HbYC થી માંડીને કોઈ બીમાર થયું હોય, અડધી રાતે બી કોઈને કંઈ થાય ને તો આશા બેન જ 108 બોલાવીને જોડે પણ જાય છે. બધી જ સેવા આશા જ આપે છે. ને એને લઈને જ અમે કે આશા ઉપર આટલો બધો કામનો ભાર મૂકવામાં આવે છે, તો સરકારને આશા બાજુ બી જોવું જોઈએ, પગારમાં વધારો કરવો જોઈએ, જેથી અમારું બી ગુજરાન ચાલે, અમારે પણ ઘર સંસાર હોય. ક્યાં રજૂઆત કરી છે તમે અત્યારે? અમે તાલુકામાં જાણ કરી છે અગાઉ. આજે કઈ આયા છો ને આજે શું રજૂઆત કરી? આજે કોને રજૂઆત કરી? આજે જિલ્લા પંચાયતમાં આવ્યા છે. આજે હવે ત્યાં રજૂઆત કરીશું, આવેદન પત્ર આપીશું ને જ્યાં સુધી અમારી માંગો બધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ જ કામગીરી કરવાના નથી. અગાઉના વર્ષમાં જે હિસાબી વ્યવસ્થાઓ હતી, હિસાબી સોફ્ટવેર, હિસાબી વ્યવસ્થાઓ, ચેકની પદ્ધતિ, એ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને નવી પદ્ધતિ SNS પર્સ જે છે એ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની સાથે લાગુ કરવામાં આવી છે. એ વ્યવસ્થાઓના એડજસ્ટમેન્ટના કારણે એમના પગારમાં મોડું થયું છે ઇન્સેન્ટિવ ચૂકવવામાં, મંથલી ઇન્સેન્ટિવ. એના બિલો આપણી રાજપીપળા ટ્રેઝરીમાં અને જે તે સંબંધિત તાલુકાની ટ્રેઝરીમાં રજૂ થઈ ગયા છે છેલ્લા 7 દિવસથી. એ ટ્રેઝરીમાંથી મંજૂર થઈ જશે એટલે તરત જ એમના ખાતામાં એમના 3 મહિનાના જે ઇન્સેન્ટિવ છે એ જમા થઈ જશે. થોડી હિસાબની જે પદ્ધતિઓ છે એ બદલાવાને કારણે ડિલે માત્ર એમને ગરુડેશ્વર તાલુકાની આશા બહેનોને થયું છે એવું નથી, સમગ્ર જિલ્લાની આશા બહેનોને પણ થયું છે અને કર્મચારીઓને પણ થયું છે વ્યવસ્થાઓ બદલાવાથી. પણ હવે સેટલ થઈ ગયું છે આ મહિનાથી. એ વ્યવસ્થાઓ સ્થિર થઈ ગઈ, વેરીફાઈ થઈ ગઈ. એમાં ચેક એન્ડ બેલેન્સ હોય, એ નાણાકીય બાબતો હોય, જાળવવું પણ પડે. તો એને લીધે મોડું થયું છે એ હકીકત છે, પણ એ થઈ જશે જમા. ઇન્સેન્ટિવ કઈ બાબતનું કેટલું આપવું એ પોલિસી ડિસિઝન છે. એ ભારત સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાના આરોગ્ય કાર્યક્રમો માટે ઇન્સેન્ટિવનો દર નક્કી કરતા હોય છે. એમની જે રજૂઆત જો કંઈ હશે તો એ અમે સમયાંતરે ત્યાં મોકલી આપીએ છીએ અને ત્યાંથી નિર્ણય લેવાતો હોય છે. 3 મહિના સુધી ઇન્ટેન્સિવ નથી મળ્યું એટલે અમને આર્થિક રીતે મુશ્કેલી પડી છે. હિસાબી વ્યવસ્થાઓ બદલવાથી મુશ્કેલી થઈ પણ એ સેટ થઈ ગઈ. હવે એમના તમામ બિલો રજૂ થઈ ગયા છે ટ્રેઝરીમાં અને મંજૂર થઈને આવી જશે. હવે લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે.
મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ થતા શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓના કલશોરથી ગુંજી ઉઠ્યા હતા. આજે 35 દિવસનું લાંબા ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા 8 જૂનથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે, જેના પગલે ભરૂચ શહેર જિલ્લામાંથી વિદ્યાર્થીઓના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસો ફરી ગુંજી ઉઠ્યા હતા. પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસ શિક્ષણ કાર્ય થશે. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે શાળા પરિવાર દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો. નાના બાળકો રમતગમતના સાધનો અને સેલ્ફી પોઈન્ટ જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વેકેશનમાં શાંત બનેલ શાળા સંકુલો વિદ્યાર્થીઓના આગમન સાથે જીવંત થઈ ઉઠ્યા હતા. પ્રાર્થના વિદ્યાલયમાં પ્રાર્થના અને ભક્તિમય વાતાવરણ સાથે અમારા નાના ભૂલકાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાળકોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. આનંદ અને ઉત્સાહ વધારવા માટે બાળકો માટે ટોય ટ્રેન, સેલ્ફી ઝોન, સ્માઇલી સ્ટિક, ચોકલેટ સ્ટિક જેવી વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરીને બાળકોનું વેલકમ કરવામાં આવ્યું. આ સાથે સાથે આજના દિવસે બાળકોને બાર વાર્તા, અભિનય ગીત, આર્ટ અને ક્રાફ્ટ સાથે આજનો બાળકનો પ્રથમ દિવસ યાદગાર બનાવવામાં આવશે. અમારા માટે ગૌરવની વાત છે કે પ્રાર્થના વિદ્યાલય 20 વર્ષ પૂર્ણ કરીને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય પ્રી પ્રાઇમરી સેક્શન સંપૂર્ણપણે બેગલેસ રાખવામાં આવ્યું છે, જેથી બાળકો આનંદમય, સર્જનાત્મક અને તણાવમુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવી શકે. ચાલો સૌ મળીને આ નવા શૈક્ષણિક વર્ષની સુંદર શરૂઆત કરીએ અને દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. સામાજિક સંસ્થા ઇનરવ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સેવાકીય આશય સાથે સગર્ભા માતાઓ માટે પોષણયુક્ત કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાના હેતુથી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે ખાસ પોષણયુક્ત કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબના પ્રીમિક હોલ ખાતે કરવામાં આવ્યું હતું. માતા અને આવનારા બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણ સ્તરને સુધારવાના આ ઉમદા આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં ઇનરવ્હીલના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે જરૂરિયાતમંદ સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટ આપીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આપણા જિલ્લામાં ઓછા વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછા વજન ધરાવતી લગભગ 1658 જેટલી માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને આપણે આ પ્રોગ્રામમાં સામેલ રાખેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે એમને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 ડબ્બા છે એમને આપવામાં આવશે, જે એમને એમના 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ છે એ પહોંચાડી શકે એવી આશા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક બને એ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમને આ પ્રોટીન પાવડરની ન્યુટ્રિશન કીટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. કોંક્રીટના જંગલો વચ્ચે પ્રકૃતિ તરફ વળેલા સુરતીઓએ સરથાણા નેચર પાર્કને દક્ષિણ ગુજરાતનું ફેવરેટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે. તાપી કિનારે 81 એકરમાં ફેલાયેલા આ ઓપન ઝૂમાં ગત વર્ષે 9.5 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા, જેનાથી સુરત મહાનગરપાલિકાને 2.57 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે. હિંસક વન્યજીવોને પાંજરા વિના મુક્ત જોવાનું રોમાંચ અને દુર્લભ જળ બિલાડીઓનું સફળ બ્રીડિંગ અને ઓનલાઈન ટિકિટિંગ સુવિધા અદ્ભુત સફળતાના મુખ્ય આધાર બન્યા છે. તો ચાલો જાણીએ પ્રકૃતિ અને વન્યજીવોની આ અનોખી સફર વિશે. ગત વર્ષે 9.50 લાખથી વધુ પ્રવાસીઓના ધસારા સાથે સરથાણા નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. 54 પ્રજાતિના વન્યજીવો ધરાવતા પાર્કની ઘટાદાર વૃક્ષરાજી ભર ઉનાળે પણ લોકોને કાળઝાળ ગરમીમાં અદ્ભુત ઠંડકનો અહેસાસ કરાવે છે. અહીં સિંહ, વાઘ અને દીપડા ઉપરાંત અત્યંત સુંદર સફેદ મોર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને મને અહીંયા એટલું પીસફુલ એટમોસ્ફિયર છે, ઘણું બધું વાઇડ છે. એ બધાના ડિસ્ક્રિપ્શન સહિત હું મારી છોકરીઓને, મારા ભત્રીજા, ભાણિયા બધાને ડિટેલમાં બધું આજે છે એ રીતના વાંચીને લર્ન કરીને બધું સમજાવું છું. મેં અહીંયા વાઘ જોયા, જલબિરાડી જોઈ, પછી બ્લેક બતક જોયા. જે આપણે પાંજરામાં જોઈ અને જે આ ઓપન રીતે જોઈ છે તેમાં કંઈક અલગ જ ફીલ આવે છે. આપણે નેચરની એકદમ નજીક લઈ જાય છે. આ ઓપન ઝૂમાં દીપડા અને પક્ષીઓ સિવાયના તમામ પ્રાણીઓ ખુલ્લા એન્ક્લોઝરમાં મુક્તપણે ફરશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઇન્સ હેઠળ ચાલતા પાર્કમાં હિપોપોટેમસ અને હરણ માટે ખાસ પ્રજનન કેન્દ્ર છે. અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી 27 જળ બિલાડીઓનું સફળ સંવર્ધન કરાયું છે, જ્યાં દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં અહીંથી 17 જળ બિલાડીઓ देशना अन्य जू में मोकलवामां आवे छे। जो सूरत का जू है वो कंसेप्ट से पहला ओपन मोटेड जू बना हुआ था। जो पूरे जू में खाली अपना वो लेपर्ड का केज है और बर्ड्स के जो एवेरी के केज है वो कैप्ट बंद केज है, बाकी सभी ओपन मोटेड टाइप है। इसका नवी पेढ़ी ने प्रकृति ने नजीक लाववा माटे दर वर्षे 2 लाखथी वधु विद्यार्थीओने शैक्षणिक प्रवासे आवे छे, जेमने वन्य जीवन सप्ताह दरमियान मफत प्रवेश आपवामां आवे छे। पालिकानी ऑनलाइन टिकिटिंग व्यवस्थाए लोकोने लांबी कतारोमांथी मुक्ति आपी छे। सूरतने प्रवासन नक्शा पर मोखरे लाववा माटे आगामी समयमां विदेशी वन्यजीवो लाववानुं पण आयोजन छे। એની ખાસિયત એ છે કે ઘણા જે સ્પીસીસ છે જે નોર્મલી અવેલેબલ નથી થતા એનું બ્રીડિંગ પણ અહીંયા કરવામાં આવે છે। ઘણા જે વાઇલ્ડ એનિમલ્સ છે, હિપોપોટામસ છે, ડિયર છે, ફોક્સ છે, એવાનું બ્રીડિંગ સેન્ટર પણ અહીંયા કરવામાં આવે છે। ખાસ કરીને સી ઓટર જે છે એકદમ વિશિષ્ટ પ્રાણી છે, એનું પણ અહીંયા બ્રીડિંગ એકમાત્ર જગ્યામાં કરવામાં આવે છે। સિનોર તાલુકાના અવાખલ ગામમાં ₹25 લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવ પંચાયત ઘર છેલ્લા કેટલાક સમયથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં લોકાર્પણ માટે નેતાઓ પાસે સમય નથી, જ્યારે સાથે મંજૂર થયેલા ટિમ્બરવા ગ્રામ પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ લોકાર્પણ કરી વહીવટ શરૂ કરી દેવામાં આવ્યો છે।
સિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામજનોની સુવિધા માટે ₹25 લાખના ખર્ચે નવું પંચાયત ઘર તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ બાંધકામ પૂર્ણ થયા બાદ પણ આજ દિન સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અવાખલ સાથે જ મંજૂર થયેલા ટિમ્બરબાગ ગામના પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ લોકાર્પણ થઈ ગયું છે અને ત્યાં નિયમિત વહીવટ પણ શરૂ થઈ ગયો છે, જ્યારે અવાખલનું પંચાયત ઘર હજુ સુધી બંધ હાલતમાં છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે લોકાર્પણ માટે સ્થાનિક નેતાઓ સમય ફાળવતા નથી, જેના કારણે લાખો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી મિલકત ઉપયોગ વગરની પડી રહી છે. સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પંચાયત ઘર શરૂ કરવાની માંગ ઉઠી છે. 2 મહિનાથી અમારી આ પંચાયત બનેલી છે, નેતાઓની રાહ જોવા એવી લાગે છે. આ અમારી જૂની પંચાયત હાવ જર્જરિત હાલતમાં છે. જે ઓપરેટરની એક સાઈડની રૂમ છે, એમાં આ સાઈડના તલાટી તારું મારીને એની ચાવી લઈ જાય છે. એને કંઈ કામ લાગતી નથી, તલાટી એમના મનમાની કરે છે અને બીજું કોઈ કાગળિયા હાંચવાની નહીં, બેસવાની કોઈ સુવિધા નહીં, લોકોને હાલાકી ભોગવવી પડે છે. એના માટે આ પંચાયત બોડી જલ્દીમાં જલ્દી નવી પંચાયત ચાલુ કરે એની અમારી વિનંતી. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ અને નાસ્તા ભરતા આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને પેરોલ ફોલો સ્કોડની ટીમે બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓએ ઓનલાઈન લોભામણી સ્કીમો અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કરી અલગ અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ ₹1,10,25,500 માતબર રકમની છેતરપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4) અને આઈટી એક્ટની કલમ 66(c), 66(d) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે આ ગુનાનો વોન્ટેડ આરોપી કુલદીપ ઉર્ફે કૌશલ જયંતિભાઈ કાનપરા રહેઠાણ જૂનાગઢ પોતાના વતન જૂનાગઢમાં છુપાયેલો છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમે જૂનાગઢ ખાતે ધામા નાખ્યા હતા. રાધિકા પાર્ક વિસ્તારમાંથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને વધુ તપાસ અર્થે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચને સુપ્રત કરવામાં આવ્યો છે. પોલીસની ત્વરિત અને સચોટ કાર્યવાહીના પગલે સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં પોલીસની આ કામગીરી પ્રશંસનીય રહી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બટુકનાથ અખાડા પાસે જુગાર રમતા 6 શખ્સો ઝડપી પાડી ₹27,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ શહેરના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભરૂચના બટુકનાથ અખાડા સામે આવેલા રોડ પરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક લાભ માટે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બાતમી મળી જગ્યાએ ઓચિંતા દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કુલ 6 ઈસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા ₹12,950, 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹15,000 તથા પાના પત્તા મળીને કુલ ₹27,950નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઉર્ફે લાલુ, ઇમરાન શેખ, આફરીદી, ઇરફાન શેખ, અકરમ ઉર્ફે બકરો, સલીમ શેખ, શહેબાજ હુસેન પઠાણ, સુજાન સલીફ શેખ તમામ રહેઠાણ બહાની ઉંડાઈ ભરૂચ અને વાજીદ અબ્દુલ સમદ શેખ રહેઠાણ બડેલી ખો ભરૂચનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થની અંકલેશ્વર ભરૂચ શાખા દ્વારા આયોજિત ત્રિદિવસીય રાજ્ય સ્તરીય પરિષદ ગુજકોન 2026નો રિજન્ટા હોટેલ ખાતે યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ અને તબીબોએ કાર્યસ્થળ પર કામદારોના આરોગ્ય અને સલામતી સુખાકારી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં ડોક્ટર ભાવેશ મોદી, ડિરેક્ટર ICMR NIOH, ડોક્ટર R રાજેશ, ગ્રુપ મેડિકલ હેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડોક્ટર હિતેશ સિંગલ, રાષ્ટ્રીય પ્રમુખ IAOH, ડોક્ટર કિશોર પરીખ, રાષ્ટ્રીય સચિવ IAOH, ડોક્ટર સુનિલ ભટ્ટ, ક્લસ્ટર હેડ HR GFL, ડોક્ટર સુષ્મા પટેલ, હેડ મેડિકલ સર્વિસીસ GNFC, ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, CEO વોર્ડ વિઝાર્ડ હોસ્પિટલ, ડોક્ટર કેતન પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ IAOH અંકલેશ્વર ભરૂચ શાખા તથા ડોક્ટર મેહુલ રહેવર, આયોજન સચિવ ગુજકોન 2026 સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદના સફળ આયોજનમાં અનેક વરિષ્ઠ ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતોએ આયોજન સમિતિના સભ્ય તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજકોન 2026 ઔદ્યોગિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માટે જ્ઞાનના આદાન પ્રદાન, નવી પડકારજનક પરિસ્થિતિઓ પર ચર્ચા તથા કાર્યસ્થળ આરોગ્ય વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યું છે. પરિષદ દરમિયાન યોજાનારા વૈજ્ઞાનિક સત્રો, નિષ્ણાત પ્રવચનો અને ચર્ચા ગોષ્ઠીઓમાં વ્યવસાયિક આરોગ્ય ક્ષેત્રના અગ્રણી તબીબો તથા ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. 7 જૂન સુધી ચાલનારી આ પરિષદમાં રાજ્યભરમાંથી આવેલા ડોક્ટરો અને આરોગ્ય ક્ષેત્રના હિતધારકો સક્રિય સહભાગી બની રહ્યા છે. ગુજકોન 2026 ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુ સ્વસ્થ, સલામત અને ઉત્પાદક કાર્યસ્થળોના નિર્માણ માટે ઔદ્યોગિક તબીબી સમુદાયની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને રાજ્યના ટકાઉ ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દહેજ એક મોટું ઔદ્યોગિક હબ હોવા છતાં અહીં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ન હોવા અંગે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને GFLના ક્લસ્ટર હેડ સુનિલ ભટ્ટે વ્યથા અને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે તેમણે પણ કહ્યું હતું કે અમે ઓછામાં ઓછી 100 બેડની અદ્યતન હોસ્પિટલ બનાવવાની દિશામાં મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંકા ગાળામાં સપનું સાકાર થશે. આ હોસ્પિટલમાં સહયોગ આપવા માટે સુનિલ ભટ્ટે તબીબોને અપીલ કરી હતી. સાથે આ પ્રકારની નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સ ભરૂચમાં યોજાય તો ઇન્ડસ્ટ્રીઝ તમામ રીતે સહયોગ આપવા તત્પર હોવાની ખાતરી આપી હતી. When I received the call, most of the time, either on a second or third day, when the complications will arise. So I just would like to ask you, all the people that were gathering here, we have to be act on time. Whenever this chemical act on the people's health and what to do and importantly what not to do. I'll just touch upon one interesting case. Recently I've been there in Surat. That person was exposed to acetonitrile. Now we all know that many times acetonitrile is converted to the cyanide in our body and we have to give anti-cyanide kit on time. That person was went from the industry to the home and after that he became unconscious, taken to the nearest hospital. The physician started thinking what happened, not happened. CT scan, MRI and all these things been done. And after almost 10 to 12 hours of exposure, he come to know that is a case of acetonitrile exposure where I have to use the anti-cyanide kit. He had given this sodium nitrate first and after that the oxygen drops drastically. He intubated the patients and after that he come to know that the sodium nitrate was given very high dose. So he had started giving methylene blue to overcome this sodium nitrate toxicity. So now after that the things happen, the management comes to know and the management comes to know that we have to shift this patient to the Baker Hospital treatment at Surat. He had been shifted to the Surat ICU on bail. When we shifted that patient to the Surat, and the Surat hospital also the intensivist was looking after the where is the anti-cyanide kit. I want to give another anti-cyanide kit to this patient. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ અંકલેશ્વર હરિત અંકલેશ્વર અભિયાન અંતર્ગત 3 રસ્તા માર્કેટ વિસ્તારમાં માર્કેટ ક્લીનઅપ ડ્રાઈવ અને પ્લાસ્ટિક પ્લોગિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરને સ્વચ્છ, હરિત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ અભિયાનમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, મીડિયા મિત્રો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન બજાર વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેના યોગ્ય નિકાલ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે આવા જનભાગીદારી આધારિત અભિયાનો આગામી સમયમાં પણ સતત યોજવામાં આવશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું, અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પવિત્ર યાત્રાધામ માલસર ગામ નજીકથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના કિનારે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. પરિવાર અને મિત્રો સાથે આવેલા લોકો નર્મદાના શીતળ જળમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. સાથે જ કુદરતી સૌંદર્ય વચ્ચે આનંદની પળો પણ માણી રહ્યા છે. રાજ્યભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વધતા તાપમાન વચ્ચે લોકો ઠંડક અને મનોરંજનના સ્થળોની શોધમાં નીકળી રહ્યા છે. ત્યારે શ્રીનોર તાલુકાના માલસર ગામ નજીક નર્મદા બ્રિજ પાસે આવેલા નર્મદા નદીનો કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. નર્મદાના સ્વચ્છ અને શીતળ જળમાં સ્નાન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસોમાં પરિવાર સાથે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નદી કિનારે ફેલાયેલું મનમોહક કુદરતી સૌંદર્ય, શાંત વાતાવરણ અને ઠંડા પાણીનો અનુભવ લોકોને વિશેષ આકર્ષી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવાની સાથે લોકો પરિવારજનો અને મિત્રો સાથે આનંદભરી ક્ષણો પણ વિતાવી રહ્યા છે. ઉનાળાની રજાઓ દરમિયાન માલસર નજીકનો નર્મદા કિનારો પ્રવાસન અને મનોરંજનનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે, જ્યાં દરરોજ સહેલાણીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. નર્મદાના પવિત્ર જળ અને કુદરતી સૌંદર્ય વચ્ચે લોકો ઉનાળાની ગરમીમાં રાહત મેળવી યાદગાર પળો માણી રહ્યા છે. મારું નામ કિન્નરી યાદવ છે. હું વડોદરાથી છું. હાલમાં અમે વડોદરામાં સિનોર ગામમાં માલસર ધામમાં આવ્યા છે, બ્રિજની બાજુમાં, જ્યાં ઘણી બધી વસ્તીઓ અત્યારે જે વેકેશનનો મૂળ છે અને છેલ્લો રવિવાર છે એટલા માટે મજા માણવા આવ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘણી બધી વસ્તીઓ આવી છે, ઘણા બધા લોકો આવ્યા છે અને આ વેકેશનનો છેલ્લો રવિવાર છે એટલે ઘણા બધા લોકો પણ છે. પાણી પણ ઠંડકવાળું છે, બહુ ઊંડું પણ નથી અને જરા પણ એવું નથી કે ડૂબવાનો ડર હોય. ઘૂંટણસમાં પાણી છે અને ખૂબ મજા આવી રહી છે. હાલમાં મારા ખ્યાલથી 50,000ની આસપાસ હોઈ શકશે આટલા. મારું નામ યુનુસભાઈ છે. હું ધાર્મિક સ્થળ ઉપર માર્શલ ગામમાં આવ્યા છે આજે, ને અમે લોકો આજે અહીંયા ઘણો એન્જોય કર્યો. ઘણી રીતે જગ્યા બહુ સરસ છે ને બધાને ઘણી મજા આવી. અહીંયા બહુ સરસ વ્યવસ્થા સાથે અમને એન્જોય કરવાની ખૂબ જ મજા આવી. ને માર્શલ બ્રિજ નીચે આજે અમે અહીંયા એન્જોય કર્યું છે આજે બધા મિત્ર મંડળ ભેગી થઈને. એના સાથે અમને ખૂબ જ આનંદ થયો છે અને બહુ સારી વ્યવસ્થિત જગ્યા છે ને બધા આવું અહીંયા પિકનિક સ્થળ જેવું છે, બહુ સરસ મજા આવે એવી જગ્યા છે. કરજણ તાલુકાના ઓજ ગામ નજીક નદીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ તેમજ વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર મૃતક પર મગર દ્વારા હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ પ્રાથમિક તપાસ દરમિયાન મગરના હુમલાની સંભાવનાને નકારી શકાય તેમ નથી હોવાનું જણાવાયું છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. વન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ મૃતદેહને પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે ઓજ ગામમાં રહેતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને નર્મદા નદી વિસ્તારમાં મગરોની હાજરી અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. આમોદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક લાગણીઓના સન્માનના હેતુથી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી આમોદના નાયબ મામલતદાર AS સૈયદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારત વિશ્વમાં તેની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને સહઅસ્તિત્વની ભાવના માટે પ્રખ્યાત છે. ગાયને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સમાજમાં માતા સમાન પૂજનીય સ્થાન મળ્યું છે. ગાય માત્ર એક પશુ નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિક લાગણીઓનું પ્રતીક માનવામાં આવે છે. ભારતની કૃષિ વ્યવસ્થા, ગ્રામ્ય અર્થતંત્ર અને પરંપરાગત જીવનશૈલીમાં ગાયનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. દેશના મહાન સંતો, પુરુષો તેમજ રાષ્ટ્ર નાયકો દ્વારા પણ ગૌ સંરક્ષણ, ગૌ સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે તેમજ ભારત દેશના કરોડો લોકોની લાગણીઓને સન્માન મળશે. જ્યારે આમોદ તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મહેમૂદ કાકુજી, સલીમ રાણા, નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદ અલી રાણા, તાલુકા પંચાયત સદસ્ય ઇકબાલ પટેલ સાથે હિન્દુ આગેવાનો, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, આમોદ પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા સહિતના આગેવાનો હાથમાં ગાયનું મહત્વ દર્શાવતા વિવિધ પ્લેકાર્ડ સાથે હાજર રહ્યા હતા. અને ધાર્મિક લાગણીઓના સન્માન અર્થ ગાયની રાષ્ટ્રીય પશુ જાહેર કરવા બાબત તમને આ અરજી આપવામાં આવીએ છીએ અને આમોદ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા આંદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપણી સમર્થ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને સમર્થ વિશ્વાસ વધુ મુજબ બને તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે કે દેશના કરોડ લોકોની લાગણીઓને મોટું સન્માન મળશે. એના માટે તમને અમે અરજી આપીએ છીએ. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી પ્રમુખ પરેશ મેવાડાની અધ્યક્ષતામાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગને સહાયરૂપ બની રહ્યું છે. કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે ભરૂચના મહિલા બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સંવંત, નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી ભગુભાઈ પ્રજાપતિ, ડેકન ફાઇનના મેનેજર રાહુલભાઈ શાહ તેમજ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આશરે 1000થી 1200 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10 અને 12 પછી ઉચ્ચ અભ્યાસ તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 32 વર્ષથી કરવામાં આવી રહેલા સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા, ટ્રસ્ટના હોદ્દેદારો, સ્વયંસેવકો તથા તમામ સહયોગીઓએ જહેમત ઉઠાવી હતી. છેલ્લા 32 વર્ષથી શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરે છે. ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તાર તેમાં જેટલા મોટાભાગે સ્લમ વિસ્તાર છે ત્યાંના બાળકો જેને ખરેખર આજના મોંઘવારીના જમાનામાં તમે એક બુક લેવા જાઓ તો 40થી 50 રૂપિયાની થાય છે. એટલે અમારી સંસ્થાનો એક નમ્ર પ્રયાસ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે ને એના આશય રૂપે જ અમે અમારી સંસ્થા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે દર વર્ષે આજ 32મું વર્ષ છે અમારું વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું અમે વિતરણ કરીએ છીએ અને આ વર્ષે લગભગ 900થી 1200 વિદ્યાર્થીઓએ અમારા ત્યાં ફોર્મ ભરેલા છે
ને એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ખરેખર જરૂરિયાતમંદ અને ગરીબ છે એવા તમામ વિદ્યાર્થીઓને અમે સ્કૂલના મોટા ડાયરા, રજિસ્ટર તેમજ સ્કૂલ બેગ એ બધું અમારી સંસ્થા તરફથી વિનામૂલ્યે આજે વિતરણ કરી રહ્યા છે. વિશાલ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના શીખ સમાજના એમ્પ્લોય દ્વારા ગુરુ અર્જુન દેવજીના શહીદ દિવસે જંબુસરના ટંકારી ભાગોળ ખાતે રાહદારીઓ માટે ઠંડા શરબત, ચણા મસાલા અને હલવાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના સમયે રાહદારીઓને મોટી રાહત મળી તથા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહજી સોલંકી તથા સારોદના સમાજ સેવક ગદુભાઈએ પણ આ પ્રસાદીનો લાભ લીધો હતો. સરાહનીય બાબતો એ હતી કે શીખ સમાજે ઉત્સાહપૂર્વક આવતા જતા દરેકને આ પ્રસાદીનું વિતરણ કર્યું હતું તથા તેનાથી રસ્તામાં જે કંઈ કચરો પડે તેને પણ તેઓએ વીણીને એક અનોખી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શીખ સમાજના અગ્રણી અમરજીત સિંઘે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. खालसा वाहिगुरु जी की फतेह। आज तारीख 7/6/2026 जम्बूसर टंकाड़ी बागुल जहाँ की हम पीआई इंडस्ट्रीज में हमारा काम चलता है और हमारी कंपनी का नाम विशाल इंजीनियरिंग प्राइवेट लिमिटेड है। हम यहाँ जम्बूसर में सिख समाज के लोग काफ़ी सारी क्वांटिटी में रहते हैं, तो हम लोगों ने ये जून के महीने में हमारे गुरु अर्जुन देव जी को समर्पित ये जो ठंडे मीठे जल की सेवा की है। गर्मी के सीजन में लोगों का भला होता है और ठंडा मीठा जल पिला के सेवा करने का मौका मिलता है। શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે. શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરોના ધ્યેયને લક્ષ્યમાં રાખી સદગુરુ શ્રી હરિબાબા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ માટે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ જંબુસર તાલુકાના ટુંડજ ગ્રામ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ ભગીરથ કાર્ય સને 2022થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક સહાય કરતું આવ્યું છે. જે આ વર્ષ 144 સહયોગશ્રીઓના સહયોગથી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓના 600થી વધુ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ સાઇઝની વિદ્યાર્થી દીઠ 8 નંગ નોટબુક આપવામાં આવી હતી. જે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી વિદ્યાર્થીઓને નોટબુકો પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રસંગે કુલદીપસિંહ યાદવ, અજીતસિંહ પરમાર, નટુભાઈ પરમાર કાવી, સરપંચ કૈલાસબેન, પ્રકાશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર જંબુસર, શિવપ્રસાદ જાંબુ, અશ્વિનભાઈ પરમાર અને શ્રી હરિબાબા સેવક સંઘના સભ્યો હાજર રહ્યા હતા. આજે હું મોબાઈલના લાભ અને ગેરલાભ વિશે વાતચીત કરીશ. મોબાઈલ છે જ્ઞાનનો દરિયો, તેનો ઉપયોગ હોવો જોઈએ સચોટ અને સરિયો. જ્ઞાન માટે કરો તો મિત્ર બને અને વેડફાડ માટે કરો તો શત્રુ બને. આજના આધુનિક યુગમાં મોબાઈલ આપણો સાથી બની ગયો છે. સવારથી સાંજ સુધીના અનેક કાર્યમાં મોબાઈલ ખૂબ જ ઉપયોગી બને છે. જંબુસર તાલુકાના ટુંડજ ગામે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. ધોરણ 6 થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8 નંગ નોટબુક શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આપેલ છે. મિત્રો, હરિબાબા સેવક સંઘ ગ્રુપ એક વોટ્સઅપ ગ્રુપ છે. વોટ્સઅપ ગ્રુપ થકી આ હરિબાબા સેવાના કાર્યો હરિબાબા સેવક સંઘ ગ્રુપ કરે છે. હરિબાબા સેવક સંઘ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરે છે. 51 હિંડોળાનો મહાનવેદ સદગુરુ શ્રી હરિબાબા ગોસાઈ મંદિર મઠ મેગામ મુકામે દર વર્ષે કરે છે. દર્દીઓને ફળ અને બિસ્કીટનું કીટનું વિતરણ કરે છે. બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરે છે. વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. અને આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરેલ છે. હીર ગાંધી હેન્ડીકેપ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ, જેમ વર્ણિરાજ ફાઉન્ડેશન વડોદરા અને શ્રી ગણેશ મોબાઈલ ભરૂચના સંયુક્ત સહયોગથી 76મા કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ અને અનાર્થ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુકો અને સ્ટેશનરી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ભરૂચ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રીના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ગણેશ મોબાઈલના માલિક વિપુલભાઈ, બ્રાન્ડ એમ્બેસેડર SRK, દિવેશ ગાંધી સુરત, શિવકુમાર પરિહાર, રમેશભાઈ મોદી, હેમંતભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ,
હીર ગાંધી ટ્રસ્ટના સેક્રેટરી સંજયભાઈ વાંઝા અને હીર ગાંધી ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 150 દિવ્યાંગ અને અનાર્થ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ દિવેશભાઈ ગાંધીની આગેવાની હેઠળ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 150 દિવ્યાંગ અને અનાર્થ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ખુશખબર, જૂન 2026ના પ્રથમ સત્રથી દિવ્યાંગ અને અનાર્થ વિદ્યાર્થીઓને જ્યારે પણ શિક્ષણને લગતી કોઈ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત હોય તો તાત્કાલિક વોટ્સએપ નંબર 9099677100 પર મેસેજ કરી દેવાનો. અમો દિવ્યાંગ અને અનાર્થ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શિક્ષણને લગતી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડીશું, જેમ કે નોટબુક, બૂટ, મોજા, બોલપેન, સ્ટેશનરી આઇટમ વગેરે. બોલાવના અવધૂત નગર સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. અવધૂત નગરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે અધિક મહિનાના નિમિત્તે 56 ભોગ તેમજનું અભિષેક કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની ઐતિહાસિક જૂની જુમા મસ્જિદમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ. ચક્રધર સ્વામી જન્મ સ્થળ અને જૈન મંદિર હોવાના દાવા સાથે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજીસ લિમિટેડમાં આગ લાગતા ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં. રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી આશા વર્કર બહેનોનું હલ્લાબોલ. 3 મહિનાથી પગાર ઇન્સેન્ટિવ ન મળતા સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર અપાયું. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ, નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. વિદ્યાર્થીઓના કિલ્લોલથી કેમ્પસો ગુંજી ઉઠ્યા. પ્રાર્થના વિદ્યાલયમાં બાળકોને કુમકુમ તિલક સાથે આવકાર. ભરૂચમાં ઇનરવ્હીલ ક્લબ અને જિલ્લા પંચાયત દ્વારા સગર્ભા માતાઓ માટે પોષણ યુક્ત કીટનું વિતરણ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.